જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 એકમ નંબર 3 ધાતુ અને અધાતુઓ, મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. આપણે આ એકમના 2 ભાગ આપણે બનાવી ચૂક્યા છીએ, જેમાં આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની આપણે સમજ મેળવી હતી. જેમાં અમુક ધાતુઓ આપણે પાણી સાથે, કોઈ પાણીની વરાળ સાથે, ઠંડા પાણી સાથે અને કોઈ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. તેની માહિતી મેં તમને સમીકરણ સાથે મેં તમને સમજાવી હતી. ત્યારબાદ આપણે આજે નવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. પ્રશ્ન નંબર 13, મેગ્નેશિયમ જેની સંજ્ઞા છે Mg, એલ્યુમિનિયમ Al, ઝીંક Zn, લોખંડ Fe ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાના સમતોલિત સમીકરણ લખો. જે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને જે તે ધાતુના શું બનાવે છે? ઓક્સાઇડ. યાદ રાખજો, જે તે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુના શું બનાવે છે? ઓક્સાઇડ. તો મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં શું બનાવશે? મેગ્નેશિયમ સલ્ફેટ. અને કયો વાયુ મુક્ત કરે છે? હાઇડ્રોજન. તો આપણે ઇક્વેશન જોઈએ. Mg solid plus H2SO4 aqueous gives MgSO4 aqueous plus H2. ત્યારબાદ એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો 2Al solid plus 3H2SO4 aqueous gives Al2SO4 thrice aqueous plus 3H2 gas. ત્યારબાદ ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો Zn solid plus H2SO4 aqueous gives ZnSO4 aqueous plus H2 gas. ત્યારબાદ આયર્નની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં આયર્ન સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો Fe solid plus 3H2SO4 aqueous gives FeSO4 aqueous plus H2 gas. તો આ રીતે જે તે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને જે તે ધાતુના શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી? શા માટે? તો એલ્યુમિનિયમ, Al, ક્રોમિયમ Cr આ બધી ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. તો કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે મુક્ત કરતી નથી? એલ્યુમિનિયમ અને ક્રોમિયમ. કારણ કે નાઇટ્રિક એસિડ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ યાદ રાખજો મિત્રો કે પ્રબળ ઓક્સિડેશન કરતા કયો છે? નાઇટ્રિક એસિડ. કેમ કે તે H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO અને NO2માં શું કરે છે? રિડક્શન પામે છે. આથી આ બધી ધાતુ નાઇટ્રિક એસિડ સાથે કોઈ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? પ્રક્રિયા સમીકરણ લખો. તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો કઈ ધાતુઓ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? મેગ્નેશિયમ અને મેંગેનીઝ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેની સમીકરણની માહિતી મેળવીએ. Mg વત્તા 2HNO3 મંદ gives MgNO3 twice plus H2. તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો મેગ્નેશિયમની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા મેગ્નેશિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. ત્યારબાદ મેંગેનીઝની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા મેંગેનીઝ નાઇટ્રેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો Mn વત્તા 2HNO3 gives MnNO3 twice અને H2 ગેસ. તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. કોની સાથે પ્રક્રિયા કરશે? મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુઓ સાથે. પ્રશ્ન નંબર 16, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર શેના પર રહેલો છે? ઉદાહરણ સાથે સમજાવો. તો જે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર ધાતુના પ્રમાણ અને એસિડની પ્રબળતા પર રહેલો છે. જે તે ધાતુ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કરશે અને કઈ નિપજ મળશે તે ધાતુનો આધાર પ્રમાણ અને એસિડની પ્રબળતા પર રહેલો છે. જેમ કે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે કોઈ જ પ્રક્રિયા થતાં ધાતુની નાઇટ્રેટ ક્ષાર
NO કે NO2 વાયુ ઉત્પન્ન કરશે. કયો વાયુ? NO કે N2O વાયુ ઉત્પન્ન થશે. પરંતુ ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા NO2 વાયુ શું થાય છે? ઉત્પન્ન થાય છે. કયો વાયુ? NO2 અને નાઇટ્રેટ ક્ષાર ઉત્પન્ન થાય છે. તો જે તે ધાતુઓ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા NO2 વાયુ ઉત્પન્ન કરે છે. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણની સમજૂતી મળીએ. આ સમીકરણ ખૂબ જ મહત્ત્વના છે. કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કોપર નાઇટ્રેટ, ત્યારબાદ N2O અને H2O ઉત્પન્ન કરે છે. તો 4Cu સોલિડ પ્લસ 10HNO3 એક્વિયસ જે દ્રાવણ મંદ છે gives 4CuNO3 twice કોપર નાઇટ્રેટ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાળું N2O ગેસ પ્લસ 5H2O લિક્વિડ પાણી. 3Cu સોલિડ પ્લસ 8HNO3 જે 10-30% સાંદ્ર હોય છે નાઇટ્રિક એસિડ, જેની આપણે પ્રક્રિયા કરીશું 3 times CuNO3 twice એક્વિયસ પ્લસ 2NO નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ 4H2O લિક્વિડ. ત્યારબાદ કોપરની 4HNO3 સાથે પ્રક્રિયા કરતાં કોપર નાઇટ્રેટ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. તો આપણે સમીકરણ જોઈએ. Cu સોલિડ પ્લસ 4HNO3 એક્વિયસ જે વધારે પ્રમાણમાં સાંદ્ર ધરાવતો છે નાઇટ્રિક એસિડ gives કોપર નાઇટ્રેટ CuNO3 twice એક્વિયસ પ્લસ 2NO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ. તો આ રીતે જે તે ધાતુ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર ધાતુનું પ્રમાણ અને કયા પ્રકારનો એસિડમાં તેની પ્રબળતા પર રહેલો છે. પરંતુ ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે કોઈ જ પ્રક્રિયા કરતાં ધાતુના નાઇટ્રિક ક્ષાર NO નાઇટ્રોજન ઓક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. જેના સમીકરણ મેં તમને આપેલ છે. નાઇટ્રિક એસિડનું જે દ્રાવણ છે એ મંદ પણ હોઈ શકે અથવા 10-30% સાંદ્રતા ધરાવતું પણ હોઈ શકે અથવા વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી શા માટે? તો કોપર ધાતુ મંદ HCl સાથે કેમ પ્રક્રિયા કરતું નથી? કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કોઈ જ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. કેમ કે H2 વાયુના પરપોટા હાઇડ્રોજન વાયુના જે પરપોટા છે તે આપતું નથી. તેના તાપમાનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આ રીતે કોપર ધાતુ કેવી છે? ખૂબ જ સક્રિય ધાતુ છે. તે મંદ HCl સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી. કે કહી શકાય કે જે હાઇડ્રોજન વાયુના જે પરપોટા છે એ આ પ્રક્રિયા દરમિયાન થતા નથી અને આ પ્રક્રિયા દરમિયાન કોપર એ HCl સાથેના તાપમાનમાં પણ કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. પ્રશ્ન નંબર 18. મેગ્નેશિયમ ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે શા માટે? તો આપણે જોઈએ કે મેગ્નેશિયમ એ વધુ સક્રિય ધાતુ છે. મેગ્નેશિયમ કેવી છે? વધુ સક્રિય ધાતુ હોવાથી તે મંદ HCl સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન વાયુ. યાદ રાખજો કે જે મેગ્નેશિયમ છે વધારે પ્રમાણમાં સક્રિય ધાતુ ધરાવતો હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન. આથી વધુ પ્રમાણમાં તેના પરપોટા ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન વધુ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તો આપણે કહી શકીએ છીએ કે મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. તો મેગ્નેશિયમ કેવી ધાતુ છે? વધારે સક્રિય. કોની સાથે પ્રક્રિયા કરે છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અને કયો વાયુ ઉત્પન્ન કરે છે? H2. જ્યારે કોપર એ પ્રક્રિયા કરી શકતું નથી HCl સાથે. આથી વધુ પ્રમાણમાં મેગ્નેશિયમ ધાતુ પરપોટા ઉત્પન્ન કરી શકશે અને જો પરપોટા ઉત્પન્ન થાય તો તમે કહી શકો કે પ્રક્રિયા દરમિયાન તેમાં વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી મેગ્નેશિયમ એ પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય છે. પ્રશ્ન નંબર 19. એક્વારિઝિયા અથવા રોયલ પાણી અથવા અમ્લરાજ એટલે શું? તેમાં કઈ કઈ ધાતુ ઓગળી શકે છે? તો એક્વારિઝિયાનો પ્રશ્ન પણ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો. અથવા રોયલ પાણી એટલે પણ શું? સાંદ્ર એટલે ગરમ. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 એટલે કે HCl અને HNO3 હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક બંને પણ દ્રાવણ કેવું લેવાનું છે આપણે? ગરમ સાંદ્ર. 3:1ના પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણના ને એક્વારિઝિયા રોયલ પાણી અથવા અમ્લરાજ કહેવામાં આવે છે. તો યાદ રાખજો એની વ્યાખ્યા શું છે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારિઝિયા કહેવામાં આવે છે. એક્વારિઝિયા પ્રબળ ક્ષારીય કેવું પ્રવાહી છે? ધુમાયુમાન પ્રવાહી છે. એક્વારિઝિયા એ દ્રાવણમાં સોના
તેમજ પ્લેટિનમ જેવા ઉમદા ધાતુઓ ઓગાળી શકે છે. યાદ રાખજો કે એકવાર રીસના દ્રાવણમાં કઈ ધાતુ ઓગળી શકે છે? સોનું અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ તેની અંદર ઓગળી શકે છે. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને Co પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? શા માટે? તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળે સ્વરૂપમાંથી તેને વિસ્થાપિત કરે છે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પણ આપણે વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા હતા. તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનના દ્રાવણમાંથી કે જે દ્રાવણ બનાવેલું હોય અથવા પીગળે સ્વરૂપમાં તેને વિસ્થાપિત કરી દે તો આવી પ્રક્રિયા આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. જેમ કે Fe એટલે કે આયન અને કોપર પૈકી Fe શું છે? વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે કોપર કરતાં Fe શું છે? વધારે સક્રિય ધાતુ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, જે તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહે છે? જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પોટેશિયમ, Na સોડિયમ, Ca કેલ્શિયમ, Mg મેગ્નેશિયમ, Al એલ્યુમિનિયમ, તો આ બધી ધાતુઓની સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા હશે. ત્યારબાદ Zn ઝિંક, Fe લોખંડ, Pb લેડ એટલે કે સીસુ, H એટલે કે હાઇડ્રોજન, Cu કોપર, Hg પારો મર્ક્યુરી, Ag ચાંદી એટલે કે સિલ્વર, Au સોનું અને ગોલ્ડ. તો આ બધી જે ધાતુઓ છે એની પ્રતિક્રિયાત્મક ઘટાડો થાય છે અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા તમને જોવા મળે છે. તો પોટેશિયમથી સોનું સુધીની જે ધાતુઓ છે એ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા, અમુક ધાતુઓમાં ઘટાડો થાય છે અને સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. તો આ રીતે જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતા તથા સક્રિયતાના ક્રમના ઘટતા ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો કે જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. જુદી જુદી ધાતુઓ માટે સક્રિયતા શ્રેણી બાજુના કોષ્ટકમાં તમને દર્શાવેલી છે. તો આ રીતે આપણે ધાતુઓને તેની સક્રિયતાને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ.